ઊંડો શ્વાસ ભરીશું. શ્વાસ છોડતા ગરદન આગળની તરફ, દાઢી કંઠકૂપમાં, શરીર ટટ્ટાર, માત્ર ગરદન જ નીચેની તરફ ઝુકાવીશું. સેન્ટર, પાછળની તરફ લઈ જઈશું. સેન્ટર, આગળ, સેન્ટર, પાછળ, સેન્ટર, આગળ, સેન્ટર, પાછળ, સેન્ટર, આગળ, સેન્ટર, પાછળ, સેન્ટર. લઈ જઈશું ગરદનને જમણી તરફ. ખભો ને દાઢી એક જ લાઈનમાં આવે એટલું જમણી તરફ જવાનો ટ્રાય કરીશું. સેન્ટર, લેફ્ટ સાઈડ, સેન્ટર, રાઈટ, સેન્ટર, લેફ્ટ. દાઢી અને ખભો એક જ લાઈનમાં આવે. સેન્ટર, રાઈટ, સેન્ટર, લેફ્ટ, સેન્ટર, રાઈટ, સેન્ટર, લેફ્ટ, સેન્ટર. જમણો કાન જમણા ખભા તરફ. સેન્ટર, ડાબો કાન ડાબા ખભા તરફ. ખભો ઉચકાય નહીં એનું ધ્યાન રાખીશું. સેન્ટર, જમણી બાજુ, સેન્ટર, ડાબી બાજુ, સેન્ટર, જમણી બાજુ, સેન્ટર, ડાબી બાજુ, સેન્ટર, રાઈટ, સેન્ટર, લેફ્ટ, સેન્ટર. દાઢી આગળની તરફ રાખીશું, દાઢી કંઠકૂપમાં, અને રોટેશન કરીશું જમણી બાજુથી. રાઈટ, બેક, લેફ્ટ, ફ્રન્ટ, રાઈટ, બેક, લેફ્ટ, ફ્રન્ટ, રાઈટ, બેક, લેફ્ટ, ફ્રન્ટ, રાઈટ, બેક, લેફ્ટ, ફ્રન્ટ, રાઈટ, બેક, લેફ્ટ, ફ્રન્ટ. ફ્રન્ટમાં આવીશું અને રિવર્સ રોટેશન. લેફ્ટ, બેક, રાઈટ, ફ્રન્ટ, લેફ્ટ, બેક, રાઈટ, ફ્રન્ટ, લેફ્ટ, બેક, રાઈટ, ફ્રન્ટ, લેફ્ટ, બેક, રાઈટ, ફ્રન્ટ, લેફ્ટ, બેક, રાઈટ, ફ્રન્ટ. ચહેરાને સેન્ટરમાં લાવી દઈશું. સ્ટ્રેટ, બે ઊંડા શ્વાસ. રાઈટ સાઈડ 45 ડિગ્રી જઈશું. પક્ષીની ચાંચની જેમ ડોકને આગળ પાછળ, આગળ પાછળ, આગળ પાછળ, આગળ પાછળ, આગળ પાછળ, આગળ પાછળ. 45 ડિગ્રી જ રહીશું. જીભને તાળવે લગાડીશું અને ડોકને બિલકુલ ઉપર લઈ જઈશું. રોકાઈશું. રિલેક્સ. સેન્ટરમાં આવી જઈશું. હવે લેફ્ટ સાઈડ 45 ડિગ્રી જઈશું. પક્ષીની ચાંચની જેમ ડોકને આગળ
પાછળ, આગળ, પાછળ, આગળ, પાછળ, આગળ, પાછળ, આગળ, પાછળ, આગળ, પાછળ. જીભને વાળીને તાળવે લગાડીશું અને 45 ડિગ્રીમાં જ ઉપર લઈ જઈશું. રિલેક્સ. વચ્ચે આવી જઈશું. બે ઊંડા શ્વાસ. થાઇરોઇડ માટે આ સારું છે. આ જેટલું ગળું ખેંચાય ને એટલું થાઇરોઇડ ગ્રંથિને મસાજ મળે અને આ ગળામાં ચરબી હોય એ પણ દૂર થાય. ગળાની ચરબી માટે એક બીજું બી છે, જીભને બહાર કાઢીને નાકને અડાડવાનો ટ્રાય કરવાનો, સાઈડ વાઇઝ પણ અને વચ્ચે પણ. એટલે આ બધી નસો ખેંચાય ગળાની. ઘણાનું ગળું બહુ જાડું હોય, ગળાની તકલીફ. થાઇરોઇડમાં એવું થાય છે એટલે એમને પણ ઘણાને અહીંયા આગળ આમ ચરબી જેવું વધારે લાગતું હોય. ડબલ છે એટલે આ ગળાની તકલીફ. હા, આ જે અહીંયાથી બધી ચરબી. ચાલો હાથની કરીએ પછી કટી ઉત્થાન કરીએ. બરાબર? ચલો બંને હાથ નમાજ મુદ્રામાં આવી રીતે રાખીશું. ઉપર લઈ જઈશું. કપાળ પાસેથી અંદર વાળી અને નીચે હથેળીને ટર્ન કરીશું. ફરી કોણીને ટચ કરીને. 2 3 ટટ્ટાર જ બેસીશ. 4 5 6 7 8 9 10. હવે નીચે 10 માં લાવી દઈશું. નીચેથી અંદર વાળી. 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. બંને આર્મ્સને મસાજ આપી દઈશું. પંખા નહીં કરે ને હા, પવન જતો કરવું છે ને? તે વખતે તો કેટલો આવતો હતો પવન કરવો છે ને ઓલો? પવન જતો હોય કેટલો હતો કે આનો પવન કેવો અંધારે છે પણ ઘરના બરાબર એક કીધું બે આવતું. ચાલો કટી ઉત્થાન વાળા કરીશું. પહેલા બેસીને, પહેલા ભૂલી ગઈ. શ્વાન ક્રિયા વાળા. ચલો એ આ બાજુ કરો. બંને હાથ થોડાક પાછળ અને આંગળી અંગૂઠા પેલી બાજુ, શરીર બાજુ નહીં. હા, અને થોડાક રિલેક્સ બેસી. ચલો હથેળી પર વજન આપી કમરને ઉચકીશું. એડી પર પૂરેપૂરું વજન આવશે. કમર સીધી કરવાનો ટ્રાય કરવાનો, દંડાસન જેવી. ચહેરાને પાછળ રાખીશું. 3 વખત અપ ડાઉન કરીશું. ચોથી વખત રોકાઈશું. ચાલો અપ ડાઉન, અપ ડાઉન, બહાર કોઈ નહીં આવો આવો વાંધો નથી. બહાર કોઈ ચલો ચોથી વખત રોકાઈશું. 1 2 3 4 5 6 7 8 9 10. ધીરેથી શ્વાસ છોડતા પાછા આવીશું.
બે ઊંડા શ્વાસ. ખસી જાય પડે મારે એવું થાય છે લપસે હાથ લપસી જ જાય કોઈ ચલો. બીક લાગે છે. જમણા પગને ડાબા પગની ઉપર મૂકી દઈશું. ફરી એ જ પ્રકારે કમરને અપ કરીશું અને રોકાઈશું. હવે અપડાઉન નહીં કરીએ, બસ ખાલી રોકાવાનું. ચલો, બધું વજન આવશે ડાબા પગ ઉપર, ડાબા પગની એડી ઉપર. અપ, રોકાઈશું. 1 2 3 4 5 6 7 8 9 10. પાછા કોઈ દુખે છે? ના ના. પગને બદલી કાઢીશું. બે ઊંડા શ્વાસ બહુ ટાઈમ છે પાછા ને ના બહુ ટાઈમ છે આમાં 10 દિવસ એકવાર આવી ના તો વારા પ્રમાણે દિવસ પ્રમાણે હવે નક્કી રાખવું. આમ ગયા હતા મસ્ત. એવું બસ હા, તમે નહોતા ને વચ્ચે બે ત્રણ દિવસ. તમે ત્યારે નહોતા કરાયા બાકી દિવસ પ્રમાણે હવે નક્કી રાખવું કે એક શુક્રવારે શવાસન પત્યું અને સોમવારથી શરૂ કરીએ ને એટલે પછી એ શુક્રવાર અને બીજો શુક્રવાર આવે ને ત્યારે છેલ્લું પતી જાય પછી શનિવારથી નવું શરૂ કરવાનું આવે છે. 12 થી 15 દિવસ થાય છે. 3 ઊભાના દિવસ થાય. 3 નહીં, હવે 4 કરીએ છીએ. યોગિક જોગિક 2 દિવસ ને એટલે શુક્રવારના 4 અલગ અલગ અને એ સિવાય આવી રીતે આવે. ચલો, 6 દુને 12 દિવસ બીજા. પગને ઉલટાવીને શ્વાસ ભરતા કમરને અપ કરીશું, રોકાઈશું. 1 2 3 4 5 6 7 8 9 10. ધીરેથી શ્વાસ છોડતા પાછા. બે ઊંડા શ્વાસ. કમરને થોડી વધારે અપ કરશો ને ભલે એકવાર એવું લાગશે પણ સરળ પડશે. પણ આમાં જ જોર આવવું જોઈએ ખાલી વાત કરું છું. કારણ કે જો કમર લટકતી હોય ને તો ત્યાં બી આ તમારું વજનદાર વધારે એટલે વજન ત્યાં બી જાય અને અહીંયા બી આવે, બે જગ્યાએ આવે. એના બદલે એકવાર હિંમત કરીને ઊંચું થઈ જાય તો પછી બહુ વાંધો ના આવે. જમણા પગને મૂકીશું ડાબા પગના આંગળી અંગૂઠાની વચ્ચે. વધારે અઘરું લાગે. આ એટલે તો આખું વજન છે અહીંયા જ આવે. તારે બે આંગળી અંગૂઠા વચ્ચે એની એડી રહેતી નથી એટલે એને વધારે તકલીફ પડે છે. હા. એડી કરતા આ એન્કલ રાખવાનું. આ ખ્યાલ આવ્યો આ જ તમને? ને? આ પાછળનો હા ભાગ. હા, જો આ ખ્યાલ આવ્યો, જો આવી. હા હા બસ તો મારે ફસાઈ ગયું ને. એડી તો એક્ઝેક્ટ ના રહે, એડી પહોળી વધારે થાય ને એટલું. ચલો, ઊંડો શ્વાસ ભરતા અપ થઈશું, રોકાઈશું. 1 2 3 4 5 6 7 8 9 10. શ્વાસ છોડતા પાછા આવીશું. હવે પગ બદલીશું. જો આવું કરીશ ને, એન્કલ રાખીશ ને તો એડીનું વજન અહીંયા બી થોડુંક આવશે. આ પંજા ઉપર, આ તળિયા ઉપર, એટલે બહુ નહીં લાગે કદાચ. પણ તું અંગૂઠો બી આમ બહાર નહીં કાઢતી જો. હા પણ આંગળી પોળી થવી જોઈએ ને. ક્રોસમાં ભલે તો એ તો મારાથી નહીં હવે થઈ આંગળી શકે. પોળી થાય તો પછી શું કરવું પણ? જો આ એ તો ઊભી એટલે પોળી થઈ જાય જો ભાઈ. ક્રોસમાં રહે અંદર ભાગો ને એટલે પોળી થઈ જાય હા, જો જો હવે આવડી. ભલે ક્રોસમાં થોડું જાય આંગળી અંગૂઠો પણ અંદર સેટ કરી દેવાનું. ઓકે, હવે સેટ છે. હવે નહીં વાંધો આવે. હજી થોડોક બહાર કાઢી. હવે નહીં થતો. જો આવ્યો પવન પાછો. ઊંડો શ્વાસ ભરતા અપ થઈશું, રોકાઈશું. 1 2 3 4 5 6 7 8 9 10. શ્વાસ ભરતા પાછા. બે ઊંડા શ્વાસ. બંને પગને ઢીચણમાંથી વાળીને અપ કરીશું. એટલે જ પોળા થાય છે મારા. આંગળી એમ જે છૂટ થયું છે ને. ચલો, હવે કમર આમ સી આકારનું બિલકુલ શરીર કરીશું. ચહેરાને પાછળ ઢાળી દઈશું. આ છે બિલકુલ 90 ડિગ્રી શરીર વચ્ચે, પ્રાણીઓની જેમ આમ 4 પગે કરીએ ને એવું ઉલટા. ચલો,
ઊંડો શ્વાસ ભરીશું, કમરને અપ કરીશું, શરીર સીધી લાઈનમાં, માથું પાછળ ઢાળેલું. 2 3 4 5 6 7 8 9 10. શ્વાસ છોડતા ધીરેથી પાછા આવી જાય. શ્વાસ સહેલું પડે. આમાં પગ પર બિલકુલ વજન નથી આવતું, બધું હાથ ઉપર. વેચાઈ જાય ને, હાથના પગ વચ્ચે વેચાઈ જાય. પણ તોય પગ ઉપર આવતું જ નથી, હાથ ઉપર જ હોય. કાકરનો પાછો એટલું વજન ના હોય ને એટલે. અને પગ વજન લેવા ટેવાયેલા હોય, હાથ ના ટેવાયેલા હોય. હા, હાથ એટલે વધારે. એટલે આ દુખો. આ હાથ વધારે નબળા છે બધાના, મારા. ચલો, મારા જરાય નહીં દુખે જ છે મને. અહીંયા આગળ એક વાગ્યું છે ને, એક હેન્ડલ પેલું બારણાનું, કેટલાક વખત પહેલા તો હજી મને આ હાથ ભારે ભારે લાગે. ચલો આવી જઈશું, કટી ઉઠાણવાળા કરીશું. ચલો દંડાસનમાં આવી જઈશું. બંને હાથ શરીરની બાજુમાં, બંને પગ સીધા, એડી પંજા મળેલા. ઊંડો શ્વાસ ભરીશું, બંને પગને એક સાથે કરીશું 60 ડિગ્રી અપ. શ્વાસ છોડતા બંને પગને મૂકી દઈશું હિપ્સની પાસે. બંને હાથ છે એ એડીની પાસે રાખી દઈશું. ઊંડો શ્વાસ ભરીશું, કમરને અપ કરીશું જેટલી થાય એટલી. દાઢી કંઠકૂપમાં રોકાઈશું. 1 2 3 4 5 6 7 8 9 10. શ્વાસ છોડતા ધીરે નીચે. બે ઊંડા શ્વાસ. ફરી એકવાર કરવું છે? હા, હે ને? આ બહુ ફટાફટ પતી જાય છે, બહુ ઇફેક્ટ નથી આવતો. ચલો, કટી ઉત્થાન ફરીથી કરીશું. ઊંડો શ્વાસ ભરતા બંને હાથ એડીની પાસે. ઊંડો શ્વાસ ભરતા દાઢી કંઠકૂપમાં અને કમરને ઉચકીશું. રોકાઈશું. 1 2 3 4 5 6 7 8 9 10. ધીરેથી કમરને નીચે મૂકી દઈશું. બે ઊંડા શ્વાસ. ફરી પાછા પગને ઢીંચણમાંથી વાળેલા જ રાખીશું. ઊંડો શ્વાસ ભરીશું. એડીના બદલે આંગળી અંગૂઠા ઉપર પગ એડીને ઉચકી લઈશું અને બંને હાથ હિપ્સની નહીં પણ કમરની નીચે રાખીશું. જેટલું ઊંચા થવા એટલું થઈશું. દાઢી કંઠકૂપમાં રોકાઈશું. ચલો, ઊંડો શ્વાસ ભરતા કમર અપ કરીશું. કોણી શરીરની નીચે લઈ જવાનો ટ્રાય. રોકાઈશું. એડી ઉચકાઈ જાય. 1 2 3 4 5 6 7 8 9 10. ધીરેથી શ્વાસ છોડતા નીચે આવી જઈશું. બે ઊંડા શ્વાસ. શું થાય છે? ચલો ફરી એકવાર કરીશું ને. ઊંડો શ્વાસ ભરતા કમરને અપ કરીશું. કોણી શરીરની નીચેના ભાગ તરફ લઈ જતા હથેળી કમરની નીચે મૂકી દઈશું. એડી ઉચકીશું. 1 2 3 4 5 6 7 8 9 10. ધીરેથી શ્વાસ છોડતા નીચે આવીશું. બે ઊંડા શ્વાસ.
હવે કરીશું સેતુ બંધાસન. કંધરાસનની જેમ જ કરીશું. પછી બંને પગના પંજાને ભેગા કરી ધીરેથી ચલાવતા ચલાવતા આગળ જેટલા જાય એટલા લઈ જવાના. બિલકુલ બ્રિજ જેવો શરીરનો શેપ થશે એટલે એને આપણે સેતુ બંધાસન કહીશું. બરાબર. પહેલાં તો થોડું ડિસ્ટન્સ રાખીને જ અપ થઈએ. બંને પગમાંથી અપ થઈશું. કમરને અપ કરીશું. હથેળી મૂકી દઈશું કમરની નીચે. બંને પગ ભેગા પંજા પગના ચલાવતા ચલાવતા આગળ લઈ જઈશું. જેટલું જાય એટલું રોકાઈશું. 3 4 5 6 7 8 9 10. ધીરેથી શ્વાસ છોડતા નીચે. બે ઊંડા શ્વાસ. આ અઘરું પડે છે ને થોડું. કોણીમાં વધારે લોડ આવે છે. કરવું છે હજી એક વાર તે ચાલશે? હે પવન સારો છે તો થોડું કરી દો. ચલો ઊંડો શ્વાસ ભરતા ફરી એક વખત કમરને અપ કરીશું. કોણી શરીરની નીચે લઈ જવાનો ટ્રાય. હથેળી કમર ઉપર. બંને પગ ભેગા કરી આગળ લઈ જઈશું. રોકાઈશું. 1 2 3 4 5 6 7 8 9 10. ધીરેથી શ્વાસ છોડતા નીચે. બે ઊંડા શ્વાસ. કટી ઉત્થાન કરીશું અને એમાં એક એક પગને અપ કરીશું. બિલકુલ આમ કરીએ. ઊંડો શ્વાસ ભરતા કમરને અપ કરીશું. બંને હાથ નીચે રાખીશું. જમણા પગને બિલકુલ 90 ડિગ્રી અપ. રોકાઈશું. 1 2 સપોર્ટ આપો તો આપો હાથનો કોણીથી. 3 4 5 6 7 8 9 10. ધીરેથી શ્વાસ છોડતા નીચે. બે ઊંડા શ્વાસ. ફરી એક વખત કમરને અપ કરીશું. હાથનો સપોર્ટ આપીશું. લેફ્ટ લેગને અપ કરીશું 90 ડિગ્રી. 1 2 3 4 5 6 7 8 9 10. શ્વાસ છોડતા નીચે. બે ઊંડા શ્વાસ. થોડું સીટઅપ્સ કરવું હોય તો કરીએ. કરવું છે. બંને પગ ઢીંચણમાંથી વાળેલા રાખવાના. બંને હાથ માથા પર ઉપર. માથાની ઉપર પાછળ અપ થઈશું. 2 3 4 5 6 7 8 9 10. આગલું શરીર અપ કરવાનું છે એકલા હાથથી. તમને નહીં. ચલો તમને નહીં કરે. ચલો હવે સૂતા સૂતા બી કરી શકાય. બંને પગ સ્ટ્રેટ. બહુ અઘરું પડે છે. સૂતા સૂતા 2 5 કરો. 5 આ હું આખો આવવાનું છે. 3 4
5 બસ પેટમાં સખત ખેંચાણ કોર મસલ્સ માટે બેસ્ટ. આટલું જ થાય કરવાના. ચલો ડાબા પડખે ફરીને પેટ ઉપર આવી જઈશું. મકરાસનમાં રિલેક્સ. બે ઊંડા શ્વાસ. દાઢી જમીન પર મૂકેલી, હથેળી પર હથેળી, એની પર દાઢી. પાછળથી રાઈટ લેફ્ટ એવી રીતે ઢીંચણમાંથી વાળીને હિપ્સને ટચ કરીશું પગને. રાઈટ લેફ્ટ 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2. Relax. બે ઊંડા શ્વાસ. હવે દાઢી ફરી હથેળી પર હથેળી એની પર દાઢી મૂકીશું અને બંને પગ એક સાથે 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2. Relax. બે ઊંડા શ્વાસ. ચલો હવે બંને હાથ ખભાના લેવલે સાઈડ વાઇઝ રાખીશું. દાઢી જમીનને અડેલી. હવે રાઈટ લેગને અપ કરી અને લેફ્ટ હેન્ડને ટચ કરાવીશું. રાઈટ લેફ્ટ રાઈટ લેફ્ટ. દાઢી જમીનને ટચ. રાઈટ લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ left right left right left right left. Relax. ડાબો હાથ સીધો, ડાબો પગ સીધો, જમણો પગ ઢીંચણમાંથી વાળેલો, જમણો હાથ કોણીમાંથી વાળેલો. આવી રીતે સૂઈએ ને 5 થી 10 મિનિટ તો આ લો બીપી માટે બેસ્ટ આસન. 5 થી 10 મિનિટ પૂરેપૂરા 8 કલાક. જમણી બાજુ ડાબી બાજુ. હું તો આવું છું ડાબી બાજુ. ડાબા હાથ ઉપર માથું. ડાબો હાથ સીધો. ડાબો હાથ સીધો એટલે ડાબી બાજુ હૃદય હોય ને એટલે એ બાજુ લોહીને વધારે ઓછી તકલીફ પડે હૃદયને પમ્પિંગ કરવામાં. તમે આવી રીતે સૂવો એટલે. અને જમણી બાજુ સૂઈએ ને તો હાઈ બીપી વાળા. આ બાજુ. જમણો હાથ સીધો, આ બાજુ નહીં. ડાબી બાજુ. આ બાજુ. ડાબી કોણી જમણી હથેળીનો ટેકો લઈને બેઠા થઈશું. બે ઊંડા શ્વાસ. પણ એવડો ઊંઘ્યો આમ. ભત્રીજો મમ્મી ને થાય એમાં મમ્મી સગા ભાઈ ને થાય પણ લોકો મામા જેવું વાત કરે એ બધા મામા હોય તો લાંબુ તો સૂર્ય નમસ્કાર શામિલ કરો. બે માણસોના ધંધા